શુક્રવાર 6 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. વિશ્વાસની ભેટ. બાઇબલ વાંચન યશાયા 41, 8-10 કલમ વાંચીશું. પણ હે મારા સેવક ઇઝરાયેલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે અને તને કહેલું છે કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. તું બીશમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. આમેન. મેં તને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. માથી 28 અને 20. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે એક દિવસે મારા મમ્મીએ મને કહ્યું કે તેમની પાસે મને કહેવાની કોઈ ખાસ બાબત હતી. પોતાના હાથોને મસળતા તેમણે કહ્યું કે ડેલ્સી, હું ઈચ્છું છું કે તું જાણે કે ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ અને પવિત્ર આત્મા હંમેશા મારી અને આપણા કુટુંબની સંભાળ રાખશે. પછી ગમે તે પરિસ્થિતિ હોય, જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું જાણતી ન હતી કે આનો શો અર્થ હતો. તેમના નિસ્તેજ ગળા પરથી આંસુઓ વહી રહ્યા હતા અને મને આશ્ચર્ય થયું કે શું ખોટું થયું છે. તેઓ મને શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થોડા અઠવાડિયા પછી મારા મમ્મીને માનસિક રોગો માટેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને 2 વર્ષ માટે રાખવામાં આવ્યા. સમય પસાર થતો ગયો અને એવો કોઈ દિવસ નહોતો કે જ્યારે હું તેમના માટે રડી ન હોઉં. જો કે તેમણે મને જે કહ્યું હતું તે મને યાદ આવ્યું. તેમની ગેરહાજરીના કારણે હું શારીરિક રીતે થાકી ગઈ હતી, પણ તેમના શબ્દો સતત મારા હૃદય અને મારા મનમાં ગૂંજતા રહ્યા. કોઈક રીતે હું જાણતી હતી કે હું એકલી નથી. હોસ્પિટલમાં જતા પહેલાં તેમણે મને જે વિશ્વાસથી શબ્દો કહ્યા હતા તે મારા માટે જીવનભર એક ભેટ બની રહ્યા છે. સમય જતાં આ શબ્દોએ મને મારા વિશ્વાસમાં મજબૂત બનાવવામાં મદદ કરી છે. મારા મમ્મી એ ઘેર પાછા ફરતા અગાઉ ઘણું સહન કર્યું હતું, પણ તેઓ અમારી પાસે પાછા આવ્યા તેનાથી અમે ઘણા ખુશ હતા. બાળપણના મારા આ અનુભવે મને ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ અને પવિત્ર આત્મામાં વિશ્વાસ અને આશા રાખવાનું શીખવ્યું. આજનો સુવિચાર. જ્યારે હું ઈશ્વરમાં વિશ્વાસ અને આશા રાખું છું ત્યારે મારા વિશ્વાસની વૃદ્ધિ થાય છે. મધ્યસ્થી. જે કોઈ માનસિક બીમારીનો સામનો કરી રહ્યા છે. પ્રાર્થના. ત્રિએક ઈશ્વર, વિશ્વાસની ભેટ અને ઘણા બધા આશીર્વાદો આપવા માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન.